હેલો એવરીવન. હવે આપણે જે આપણું યુનિટ કન્ટિન્યુ છે યુનિટ 3 એમાં જ આપણે આગળ સબ પોઈન્ટ અંદર બી સબ પોઈન્ટની અંદર મૂવ થઈએ. તો આપણે આગળના લેક્ચરની અંદર એ સબ પોઈન્ટ વિશે જોઈ ગયા કે ભાઈ કોઈ પણ એન્વાયરમેન્ટ હોય, સોઇલ હોય, વોટર હોય કે કોઈ બી હોય, એની અંદર માઇક્રોબ્સ રહેલા હોય, માઇક્રોબ્સ હોય, ફંજાઈ હોય, આલ્ગી હોય, બધું જ રહેલું હોય, પણ બધું જ મિક્સમાં રહેલું હોય છે. કોઈ વસ્તુ છે એના પ્યોર ફોર્મમાં રહેલી હોતી નથી. ધારો કે આ આપણું છે એ સોઇલ એન્વાયરમેન્ટ છે, એની અંદર બેસિલસના સેલ્સ છે, રોડ્સ, કોકાઈ, પછી છે સ્પાઇરલ ટાઈપના, વિબ્રિયોડ, અલગ અલગ ટાઈપના સેલ્સ છે, ફંજાઈ, આ બધું રહેલું હોય છે. ધારો કે આપણે અહીંયા બેસિલસનું કામ છે તો આપણે બેસિલસને અલગ છે તારવવા પડશે. તો અલગ તારવવાની ટેકનિકને આપણે શું કહીશું? આઇસોલેશન. આ બધું આપણે આગળના લેક્ચરમાં છે એ જોઈ ગયા છીએ. તો કે કોઈ પણ હેબિટાટની અંદર કોઈ પણ માઇક્રોબ્સ છે એ એના મિક્સમાં હોય છે, પ્યોર ફોર્મમાં હોતા નથી. તો હવે આપણે આ લેક્ચરની અંદર કોઈ પણ માઇક્રોબ્સ છે એને એના નેચરલ એન્વાયરમેન્ટમાંથી આપણે એને પ્યોર ફોર્મમાં લઈ આવવાના છે, એટલે કે અલગ તારવવાના છે. એની માટે અલગ અલગ ટેકનિક આવેલી અને અલગ અલગ મેથડ્સનો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે આપણે માઇક્રોબ્સ છે એને એના મિક્સ ફોર્મમાંથી એક સિંગલ કે પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકીએ છીએ. તો કે આપણે આની માટે અલગ અલગ મેથડ્સ છે એનો યુઝ કરવામાં આવે છે કે જેના થ્રુ આપણે માઇક્રોબ્સ છે એને એના મિક્સ ફોર્મમાંથી, આ છે એનું મિક્સ ફોર્મ, અને મિક્સ ફોર્મમાંથી આપણે એને આઇસોલેટ કરી અને અલગ આપણે એને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. ક્લિયર? તો આ પ્યોર ફોર્મ કન્વર્ટ કરવા માટે અલગ અલગ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. તો હવે આપણે આ લેક્ચરની અંદર અલગ અલગ ટેકનિક્સ જોવાની છે કે જેના થ્રુ આપણે માઇક્રોબ્સ છે એને પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકીએ છીએ. તો મોસ્ટલી અલગ અલગ 4 ટાઈપની ટેકનિક છે એનો યુઝ કરવામાં આવે છે ફોર ધી આઇસોલેશન ઓફ પ્યોર કલ્ચર. એમાં પહેલું છે ધેટ ઇઝ ધી પ્લેટિંગ મેથડ. પહેલું છે તો કે પ્લેટિંગ મેથડ. ધેટ ઇઝ ધી બીજો સબ પોઈન્ટ છે બી, ધેટ ઇઝ ધી આઇસોલેશન ઇન લિક્વિડ કલ્ચર. આઇસોલેશન બાય પ્લેટિંગ મેથડ. પેલું છે આઇસોલેશન બાય પ્લેટિંગ મેથડ. નેક્સ્ટ છે આઇસોલેશન ઇન લિક્વિડ મીડિયા. આઇસોલેશન ઇન લિક્વિડ મીડિયા. થર્ડ છે આઇસોલેશન બાય સિંગલ સેલ આઇસોલેશન અથવા આઇસોલેશન સિંગલ સેલ આઇસોલેશન. અને ફોર્થ વન છે ધેટ ઇઝ ધી આઇસોલેશન બાય એનરિચમેન્ટ મીડિયા અથવા આઇસોલેશન બાય એનરિચમેન્ટ કલ્ચર ટેકનિક. ક્લિયર? તો અલગ અલગ 4 ટેકનિકનો યુઝ કરી અને આપણે માઇક્રોબ્સ છે અને એના પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકીએ છીએ. તો હવે આપણે આ લેક્ચરની અંદર માઇક્રોબ્સને એના પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવા માટેની અલગ અલગ જે 4 ટેકનિક છે એનો સ્ટડી છે એ કરવાનો છે. એનો સ્ટડી કરતાં પહેલાં આપણે પહેલાં જોઈ લઈએ કે આપણે જ્યારે માઇક્રોબ્સ છે એને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. કે જ્યારે આપણે માઇક્રોબ્સનું કોઈ પણ પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. તો કે આપણે જનરલી માઇક્રોબ્સ છે એને હેન્ડલ કરવા માટે ક્યાં તેને ટ્યુબમાં ટ્રાન્સફર કરીએ છીએ, કાં તો ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરીએ છીએ, અથવા કોઈ પણ પેટ્રી પ્લેટની અંદર છે એ ટ્રાન્સફર કરીએ છીએ. આપણને ખબર જ છે આપણે ટ્યુબ, ફ્લાસ્ક કે કોઈ પેટ્રી પ્લેટનો યુઝ છે એ કરીએ છીએ. તો હવે જ્યારે આપણે કોઈ પણ માઇક્રોબિયલ કલ્ચરને હેન્ડલ કરતા હોઈએ છીએ લેબ લેવલે, ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે? તો કે પહેલી વસ્તુ છે ધેટ ઇઝ ધી ફર્સ્ટ, ધેટ ઇઝ ધી સ્ટરીલાઇઝેશન ઓફ ગ્લાસ વેર્સ અથવા વેસલ્સ. આપણે જે પણ વેસલ્સ યુઝ કરીએ છીએ, ટેસ્ટ ટ્યુબ યુઝ કરીએ છીએ કે ફ્લાસ્ક યુઝ કરીએ છીએ કે કોઈ પણ પેટ્રી પ્લેટ યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુ છે એ સ્ટરાઇલ હોવી જોઈએ. આ વસ્તુનું આપણે મેઇન ધ્યાન રાખવાનું છે. ક્લિયર? બીજી વસ્તુ છે તો કે આપણે જનરલી જે ટેસ્ટ ટ્યુબ છે એના માઉથને આપણે કોટનથી છે એ પ્લગ કરતા હોઈએ છીએ કે જેના કારણે બહારથી હવા અંદર જઈ શકે નહીં, કેમ કે હવાની અંદર પણ માઇક્રોબ્સ રહેલા હોય છે. એટલે અંદરનું એન્વાયરમેન્ટ છે એ સ્ટરીલાઇઝ રહે એટલા માટે આપણે કોઈ પણ ટેસ્ટ ટ્યુબ છે એની ઉપર છે એ કોટનથી છે એ રેપ માઉથ છે એ પ્લગ કરીએ છીએ, અથવા કોઈ પણ મેટલનું પણ તમે કેપ યુઝ કરી શકો છો. અને પેટી પ્લેટ તો ઉપર એની લીડ આવેલી જ હોય છે એટલે એની ઉપર એક્સ્ટ્રા કેપ કરવાની જરૂર રહેતી નથી. તો આપણે જે પેટી પ્લેટ કે ફ્લાસ્ક કે કોઈ પણ વસ્તુ યુઝ કરીએ છીએ ટેસ્ટ ટ્યુબ, પહેલું તો કેવું હોવું જોઈએ? તો કે ઓટોક્લેવ કરેલું હોવું જોઈએ. બીજું તો કે ટેસ્ટ ટ્યુબ છે કે કોઈ પણ ફ્લાસ્ક છે કે જેની અંદર આપણે કોઈ પણ કલ્ચર નાખેલું છે એનું ઉપરનું જે માઉથ છે એ પણ કેવું હોવું જોઈએ? પેક હોવું જોઈએ. એ માઉથને પેક કરવા માટે આપણે કોટનનો યુઝ કરીએ છીએ, અથવા તો આપણે કોઈ પણ મેટલના અથવા કોઈ પણ પ્લાસ્ટિકના સ્ક્રૂ કેપનો યુઝ કરીએ છીએ, જે ઢાંકણું કહીએ છીએ આપણે, એનો યુઝ કરીએ છીએ કે જેના કારણે બહારથી અંદર હવા એન્ટર થઈ શકે નહીં. અને પેટી પ્લેટ તો ઉપર લીડ આવેલી જ હોય છે એટલે એને ઉપર એક્સ્ટ્રા ફર્ધર એને છે ઉપર કેપ કરવાની જરૂર રહેતી નથી. બીજું, હવે બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે? તો કે બીજું
તો કે ઓપનિંગ ધી વેસલ બિટવીન ધી ટુ બર્નર્સ, એટલે કે હવે જ્યારે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે આપણે જે કોઈ પણ વેસલ્સ કે ટેસ્ટ ટ્યુબને એવું ઓપન કરીએ છીએ ત્યારે આપણે હંમેશા બે બર્નર વચ્ચે જ આપણે એને ઓપન કરીએ છીએ. અને ઓપન કર્યા પછી આપણે કોઈ પણ ટેસ્ટ ટ્યુબ છે એના માઉથને આપણે શું કરીએ છીએ, બર્નર થ્રુ પાસ આઉટ કરીએ છીએ, જેના કારણે એના માઉથ ઉપર જે માઇક્રોબ્સ હોય એ બધા કિલ થઈ જાય. તો આ બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કોઈ પણ પ્યોર કલ્ચર કન્ટેનિંગ ફ્લાસ્ક છે કે ટેસ્ટ ટ્યુબ છે તમે હેન્ડલ કરો છો ત્યારે તમારે હંમેશા બે બર્નર વચ્ચે જ આખું પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવાનું છે. થર્ડ વસ્તુ શું ધ્યાન રાખવાની છે તો કે ઇનોક્યુલેશનની પ્રોસેસ, કે તમે જ્યારે ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર આપણે શું ભર્યું છે, એ નગાર છે, હવે આપણે એની અંદર આપણે શું નાખવું છે, આપણું કલ્ચર નાખવું છે. તો તમે જ્યારે આને શું કહેશું નાખવાની ટેકનિકને, તો કે ઇનોક્યુલેશન ટેકનિક, એટલે કે કોઈ પણ કલ્ચર છે એને કોઈ પણ કલ્ચર મીડિયાની અંદર નાખવાની ટેકનિકને આપણે કહેશું ઇનોક્યુલેશન, એટલે કે ઇનોક્યુલેટ કરવું, એટલે કે દાખલ કરવું. તો ધારો કે આપણે ઇકોલાઈનું કલ્ચર છે આપણે એને એ નગારમાં અંદર ઇનોક્યુલેટ કરવું છે, તો આપણે અહીંયા કોનો યુઝ કરશું, તો કે નિક્રોમ વાયર અથવા નીડલ્સ છે એનો યુઝ કરીએ છીએ. મોસ્ટલી નિક્રોમ વાયરનો યુઝ કરીએ છીએ અને નીડલનો યુઝ કરીએ છીએ. જ્યારે ફંજાઈ કરીએ ત્યારે આપણે નીડલનો યુઝ છે એ કરીએ છીએ. તો ઇનોક્યુલેશન સ્ટેપ માટે આપણે નિક્રોમ વાયરનો યુઝ કરીએ છીએ. તો નિક્રોમ વાયર પણ કેવો હોવો જોઈએ, ઓટોક્લેવ કરેલો, અથવા એને આપણે ડાયરેક્ટ ફ્લેમિંગ કરી અને પહેલાં એને ઓટોક્લેવ કરવાનો છે અને પછી તમારે એને યુઝ કરવાનો છે. તમારે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે. તો કે ઇનોક્યુલેશન કરતી વખતે યુઝ કરવામાં આવેલો નિક્રોમ વાયર પણ કેમ હોવો જોઈએ, તો કે સ્ટરીલાઇઝ કરેલો હોવો જોઈએ. ચોથી વસ્તુનું શું ધ્યાન રાખવાનું છે, ફોર્થ વસ્તુ છે તો કે તમે મોસ્ટલી લેબમાં કામ કરો છો તો આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું હોય છે, એમાં હવા હોય, એટલે હવામાં ઓબ્જેક્ટ્સ છે કે માઇક્રોબ્સ હોવાના. તો તમે બને ત્યાં સુધી ક્લોઝ રૂમનો યુઝ કરો છો. ક્લોઝ રૂમ છે, નાનો અમથો રૂમ છે, અલગ પ્રિપરેશન રૂમ માટે અલગ રૂમ રાખવામાં આવે છે. મોસ્ટલી કોઈ પણ રિસર્ચ લેબ હોય કે કોઈ પણ પ્રેક્ટિકલ લેબ હોય એની અંદર પ્રિપરેશન માટેનો અલગ રૂમ રાખવામાં આવે છે, નાનો અમથો રૂમ, કે જેની અંદર મોસ્ટલી બધી આવું કામ છે એ કરવામાં આવે છે. અને એની માટે હાલમાં લેમિનાર એરફ્લોનો પણ યુઝ કરવામાં આવે છે. લેમિનાર એરફ્લો આખું નાનું અમથું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર તમે બધું કામ છે એ કરી શકો છો અને આજુબાજુની હવા તમને એમાં ઇન્ટરફિયર કરી શકે નહીં, કેમ કે એમાં ઉપર છે એ યુવી લાઇટ છે એ અટેચ હોય, એ યુવી લાઇટ આપાત થાય એટલે બાજુના એરિયામાં બધા જ માઇક્રોબ્સ છે એ કિલ થઈ જાય અને આખું એન્વાયરમેન્ટ છે એ ઓટોક્લેવ એટલે કે સ્ટરીલાઇઝ થઈ જાય. તો તમે આવા ક્લોઝ છે એ રૂમનો પણ યુઝ કરી શકો છો અથવા કોઈ પણ આવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરી અને આજુબાજુનો એરિયા છે એને પણ તમે સાફ કરી શકો છો. અને ચોથું શું છે, તો કે પ્રિવેન્ટિંગ ધ સ્પેટરિંગ, એટલે કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો ત્યારે તમારે બે બંધની વચ્ચે કરવાનો હોય છે. એટલે એના માટે શું થાય છે, ધારો કે તમે આટલા એરિયામાં પ્રેક્ટિકલ કરો છો તો અહીંયા તમે બર્નર ઓન કર્યા છે તો આજુબાજુનો એરિયા છે એ કેવો થઈ જાય છે, ફ્રી ઓફ માઇક્રોબ્સ થઈ જાય. એટલા માટે તમારે બે બર્નરની વચ્ચે બધું જ કામ છે એ કરવાનું હોય છે. તમે જેમ બને એમ માઇક્રોબ્સનું રિસ્ક છે એ ઘટાડી શકો છો. તો તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે તમારે આ વસ્તુનું, એટલે કે આ વસ્તુ સ્ટેપ છે એને ધ્યાનમાં રાખવાના હોય છે. ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ આપણા પોઈન્ટની અંદર. આપણો મેઇન પોઈન્ટ કયો હતો, તો કે મેથડ્સ એન્ડ પ્રિન્સિપલ ફોર ધી સિલેક્શન ઓફ ધી પ્યોર કલ્ચર, એટલે કે મિક્સ્ડ પોપ્યુલેશનમાંથી કોઈ પણ એક કલ્ચર છે એને આપણે એના પ્યોર ફોર્મમાં છે એ લઈ આવવાનું છે. એના માટે અલગ અલગ એટલી બધી ટેકનિક છે એ યુઝ કરવામાં આવે છે. આપણે ટેકનિક પણ વાત કરી. ફર્સ્ટ ટેકનિક કઈ હતી, તો કે ફર્સ્ટ ઇટ ઇઝ ધી પ્લેટિંગ મેથડ. નેક્સ્ટ ટેકનિક હતી ધી આઇસોલેશન બાય ધ લિક્વિડ મીડિયા. થર્ડ ટેકનિક હતી તો કે સિંગલ સેલ આઇસોલેશન અને ફોર્થ હતી એનરિચમેન્ટ કલ્ચર મેથડ. ક્લિયર? તો હવે એમાં આપણે ફર્સ્ટ ટેકનિક જોઈ લઈએ, આઇસોલેશન બાય પ્લેટિંગ મેથડ. ધેટ ઇઝ ધી ફર્સ્ટ આઇસોલેશન બાય પ્લેટિંગ મેથડ. ક્લિયર? પ્લેટિંગ ટેકનિક અથવા પ્લેટિંગ મેથડ, એટલે કે આપણે શું કરશું, તો કે માઇક્રોબ્સના પોપ્યુલેશનને પ્લેટ ઉપર ટ્રાન્સફર કરશું. આપણે જે બેટરી પ્લેટ છે એમાં ટ્રાન્સફર કરવાની મેથડ છે કે પ્લેટિંગ થ્રુ આપણે માઇક્રોબ્સને એના પ્યોર ફોર્મમાં છે એ લાવવાની ટ્રાય કરીશું. આને કહેશું આપણે આઇસોલેશન બાય પ્લેટિંગ મેથડ. તો પ્લેટિંગ મેથડ છે એમાં પણ આપણે અલગ અલગ ટેકનિકનો યુઝ કરી, અલગ અલગ ટાઈપની ટેકનિકનો યુઝ કરી અને માઇક્રોબ્સને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો પ્લેટિંગમાં ફર્ધર પાછા 4 સબ ટાઈપ છે. પહેલું છે તો કે સ્ટ્રિક પ્લેટ મેથડ. સ્ટ્રિક પ્લેટ મેથડ. નેક્સ્ટ છે પોર પ્લેટ મેથડ. નેક્સ્ટ છે સ્પ્રેડ પ્લેટ મેથડ અને નેક્સ્ટ છે રોલ ટ્યુબ મેથડ. ક્લિયર? પ્લેટિંગની અંદર અલગ અલગ 4 ટેકનિક છે. પહેલું છે સ્ટ્રિક પ્લેટ ટેકનિક, નેક્સ્ટ છે પોર પ્લેટ ટેકનિક, થર્ડ છે સ્પ્રેડ પ્લેટ ટેકનિક અને ફોર્થ છે
રોલ ટ્યુબ ટેકનિક. આ અલગ અલગ 4 ટેકનિક થ્રુ તમે તમારા કલ્ચરને છે એ પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો ઓન પ્લેટ, એટલે કે તમારે પેટી પ્લેટ ઉપર તમે કલ્ચરને પ્યોર ફોર્મમાં લાવી શકો છો. તો હવે આપણે પ્લેટિંગ મેથડની અંદર આપણે 1 બાય 1 છે એ જોઈ લઈએ. હવે જોઈએ આપણે તો કે પ્લેટિંગ મેથડની અંદર આપણે વાત કરી કે પ્લેટિંગ મેથડ છે એમાં આપણે શું કરીએ છીએ મોસ્ટલી તો કે કોઈ પણ પ્લેટ છે, પ્લેટ કોની હશે તો કે કલ્ચર મીડિયાની હશે કે જેની અંદર કલ્ચર મીડિયા છે સોલિડ ફોર્મમાં આવેલા હશે અને એની ઉપર આપણે કોઈ પણ કલ્ચર છે એને આપણે સ્ટીક કરીએ છીએ, તો આપણે એને કહીશું પ્લેટિંગ મેથડ. ક્લિયર? તો હવે પછી સ્ટીક કર્યા પછી આપણે શું કરશું તો કે એ પ્લેટને આપણે ઇન્ક્યુબેટરમાં રાખી દઈશું 37 ડિગ્રી સેલ્સિયસ છે મોસ્ટલી, અને ત્યારબાદ આફ્ટર ઇન્ક્યુબેશન તમને જે પ્લેટ ઉપર છે એ કોલોનીના ફોર્મની અંદર માઇક્રોબ્સ છે એ ગ્રો થયેલા જોવા મળે છે. ક્લિયર? તો આ કહેશું આપણે આને પ્લેટિંગ મેથડ. તો હવે આપણે જોયું કે પ્લેટિંગ મેથડની અંદર પણ ફર્ધર 4 ટાઈપ છે. એમાં પહેલું છે સ્ટ્રીક પ્લેટ મેથડ. તો આપણે સ્ટ્રીક પ્લેટ મેથડની અંદર જોઈ લઈએ તો એમાં શું કરવામાં આવે છે તો કે નિક્રોમ વાયર લેવામાં આવે છે. આ છે તમારો ઇનોક્યુલેટિંગ લૂપ અથવા નિક્રોમ વાયર કે જેને આપણે શું કરીએ છીએ બર્નરની ઉપર ડાયરેક્ટ રાખી અને એને ફ્લેમ કરીએ છીએ પહેલાં. પછી શું કરીએ છીએ કે કોઈ બી કલ્ચર છે એની ટ્યુબમાં નાખી અને એનું ડ્રોપ છે એ ફોર્મ કરીએ છીએ અને એ ડ્રોપને પછી આપણે શું કરીએ છીએ તો કે અગાર મીડિયમ ઉપર છે એ ટચ કરાવીએ છીએ અને અગાર સરફેસ ઉપર આપણે સ્ટ્રોક મારીએ છીએ. એટલે આને કહેશું આપણે અગારનો ઉપર અહીંયા મૂક્યો પછી આપણે આમાં છે સ્ટ્રોક મારીએ છીએ. આને કહેશું આપણે સ્ટ્રીક પ્લેટ મેથડ. હવે જે આમ જે કર્વમાં જે ફોર્મ થાય છે એને શું કહેશું સ્ટ્રીક કરવું, એને કહેવામાં આવે છે સ્ટ્રીક કરવું અથવા સ્ટ્રોક કરવા. તો હવે જે સ્ટ્રીક કરવા માટે પણ અલગ અલગ ટેકનિક છે, એમાં અલગ અલગ 2 ટાઈપની પેટર્ન છે એ યુઝ કરવામાં આવે છે. પહેલું છે ડાયરેક્ટ મેથડ અને બીજું છે 4 ફ્લેમ મેથડ. તો ડાયરેક્ટ મેથડમાં શું કરવામાં આવે છે તો કે નિક્રોમ વાયર લેવામાં આવે છે, એને કોઈ પણ કલ્ચર ટ્યુબમાં ડીપ કરવામાં આવે છે કોઈ પણ કલ્ચરમાં, અને કલ્ચર લઈ અને પછી તમારે જે અગારની પ્લેટ છે એને બર્નર વચ્ચે ઓપન કરી અને એમાં તમારે ડાયરેક્ટ છે એ ઝિગઝેગ પેટર્નની અંદર છે એ સ્ટ્રોક મારવાના હોય છે, જેને કહેશું આપણે ડાયરેક્ટ મેથડ. હવે બીજી ટેકનિક પણ યુઝ કરવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે એને કહેશું આપણે 4 ફ્લેમ મેથડ. એમાં શું કરશું આપણે નિક્રોમ વાયરને આપણે ડાયરેક્ટ બર્નરથી ઓટોક્લેવ કરશું, પછી શું કરશું કલ્ચરની વાઇલમાં ડીપ કરી અને કલ્ચર લઈશું અને એ કલ્ચરને લઈ અને આપણે શું કરશું તો કે 2 બર્નરની વચ્ચે આપણે અગારની પ્લેટ ઓપન કરશું અને આપણે આમાં ડાયરેક્ટ સ્ટ્રોક મારશું નહીં. પહેલાં આમ સ્ટ્રોક મારશું, પછી એને સેકન્ડ અહીંયાથી લૂપ લઈ પાછું આમ સ્ટ્રોક મારશું, પછી પાછું અહીંથી કરી અને એને આમ સ્ટ્રોક કરશું અને પછી એને આમ, અને પછી વચ્ચેના ભાગમાં આમ સિંગલ છે એક નાનો અમથો સ્ટ્રોક મારી દઈશું. તો આને કહેશું આપણે 4 ફ્લેમ, એટલે કે આપણે અલગ અલગ 4 સેક્ટરની અંદર છે એ આપણે છે એ કર્વ છે એ કરીએ છીએ, ઝિગઝેગ પેટર્નની અંદર કલ્ચર છે એ ટ્રાન્સફર કરીએ છીએ. તો આને કહેશું આપણે 4 ફ્લેમ મેથડ. તો આપણે અલગ અલગ 2 મેથડથી છે એ સ્ટ્રોક મારીએ છીએ, ડાયરેક્ટ મેથડ અને 4 ફ્લેમ મેથડ થ્રુ આપણે કોઈ પણ કલ્ચર છે એને આપણે સોલિડ મીડિયા ઉપર ટ્રાન્સફર કરીએ છીએ અને આફ્ટર ઇન્ક્યુબેશન તમને સોલિડ મીડિયા ઉપર તમને કોલોનીના ફોર્મની અંદર માઇક્રોબ્સ છે એ ગ્રો થશે અને કોલોનીના ફોર્મની અંદર માઇક્રોબ્સ ગ્રો થશે. એ માઇક્રોબ્સ હંમેશા એના પ્યોર ફોર્મની અંદર જ હશે. ધારો કે એક કોલોની છે, આ બીજી કોલોની છે, તો એ આની અંદર આવેલા બધા જ માઇક્રોબ્સ છે એક જ ટાઈપના હશે, એટલે કે પ્યોર ફોર્મની અંદર હશે. તો આપણે આ વે થ્રુ પણ આપણે માઇક્રોબ્સ છે એને પ્યોર ફોર્મની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. હવે આપણે પ્લેટિંગ મેથડમાં જોઈ લઈએ બીજી ટેકનિક છે, ધેટ ઇઝ ધી પોર પ્લેટ મેથડ. ક્લિયર? નેક્સ્ટ ટેકનિક છે પોર પ્લેટ મેથડ. હવે આપણે પોર પ્લેટ મેથડમાં શું કરશું તો કે આપણે શું કરશું તો કે આપણે ધારો કે આપણી પાસે આપણે અહીંયા કલ્ચર છે અને આપણે ડાયરેક્ટ પહેલાં અગારની ઉપર ટ્રાન્સફર કરશું નહીં. હવે આપણે અગારને જે ઓટોક્લેવ કરીએ છીએ ત્યારે અગાર બહાર લાવીએ છીએ ત્યારે અગાર ગરમ હોય, એટલે કે એ મેલ્ટ, એને કહેશું આપણે મેલ્ટેડ અગાર. કહેશું મેલ્ટેડ અગાર. હવે શું કરશું આપણે કે મેલ્ટેડ અગારની અંદર આપણે કલ્ચર નાખી દઈશું. ક્લિયર? અગાર બહુ ગરમ હોવો જોઈએ નહીં, અરાઉન્ડ 45 ડિગ્રી સેલ્સિયસ જેટલો ગરમ હોય ત્યારે આપણે અંદર છે ઇનોક્યુલેશન લૂપ થ્રુ આપણે અંદર કલ્ચર છે એ નાખી દઈશું. કોની અંદર તો કે મેલ્ટેડ અગારની અંદર, એટલે કે અગાર જ્યારે ગરમ હોય ત્યારે આપણે અગારને ટ્યુબમાં રાખવાનું છે. અહીંયા અગારને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરશું નહીં. પહેલા સ્ટેપની અંદર પાછળથી કરશું પણ પહેલા સ્ટેપમાં આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરશું નહીં. આપણે શું કરશું ફર્સ્ટ સ્ટેપની અંદર તો કે ઇનોક્યુલેશન લૂપ વડે આપણે કલ્ચર છે અને મેલ્ટેડ અગારની ટ્યુબમાં છે એ ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ આ ટ્યુબની અંદર શું વસ્તુ હશે તો કે આ ટ્યુબ છે કે જેની અંદર અગાર હશે. અગાર જ્યારે ગરમ હશે ત્યારે સોલિડ થશે નહીં, પણ જ્યારે એ જેવો ઠંડો પડશે રૂમ ટેમ્પરેચરે આવશે એટલે અગાર છે એ સોલિડિફાઈ છે એ થઈ જશે. તો હવે જ્યારે અગાર ગરમ છે એટલે એ લિક્વિડ ફોર્મમાં એટલે કે જેલ ફોર્મમાં હશે. હવે શું કરશું આપણે એની અંદર છે આપણું કલ્ચર છે એ નાખી દઈશું, 2 લૂપફુલ કે 3 લૂપફુલ જે નાખવું હોય એ કલ્ચર નાખીને એને મિક્સ કરી નાખશું. હવે મિક્સ કર્યા પછી આપણે શું કરશું થર્ડ સ્ટેપની અંદર હવે મિક્સ કરીને આ ટ્યુબને આપણે એસેપ્ટિક કન્ડિશન એટલે કે 2 બર્નરની વચ્ચે
પ્લેટ ખોલી, પ્લેટ કેવી હોવી જોઈએ? ખાલી પ્લેટ લેવાની છે, પણ પ્લેટ કેવી હોવી જોઈએ? એમ્પ્ટી પ્લેટ. એમ્પ્ટી પણ કેવી? સ્ટરાઇલ. કે સ્ટરાઇલ એમ્પ્ટી પ્લેટ લેશું અને એ પ્લેટની અંદર આપણે આપણું એન અગાર છે એ નાખી દઈશું. ક્લિયર? અને એન અગારમાં બીજી શું વસ્તુ હતી? તો કે આપણું કલ્ચર હતું. એટલે એન અગાર ને પ્લસ કલ્ચર છે એ આપણે એસેપ્ટિક કન્ડિશનની અંદર બે બંદરની વચ્ચે આપણે પ્લેટની અંદર, પ્લેટ કેવી હોવી જોઈએ? તો કે એમ્પ્ટી પણ કેવી? સ્ટરાઇલ પ્લેટની અંદર નાખી દઈશું અને પછી એને આપણે એને શું કરવા દેશું? અલાવ ઇટ ટુ કૂલ, એટલે ઠંડી થવા દેશું. ઠંડી થશે એટલે એ અગાર છે એ શું થશે? મેલ્ટ થઈ જશે, એટલે કે જામી જશે. અને ત્યારબાદ આપણે શું કરી દઈશું? પ્લેટને ઇન્ક્યુબેટ કરી દઈશું. એટલે આફ્ટર નેક્સ્ટ ડે તમને અગાર ઉપર છે એ કોલોની છે એ જોવા મળે છે. તો આ ટેકનિક એ કહેશું આપણે પોર પ્લેટ ટેકનિક. આમાં શું કરીએ છીએ? આપણે આપણા જે કલ્ચર છે એને પહેલાં મેલ્ટેડ અગારમાં નાખીએ છીએ, મિક્સ કરીએ છીએ અને પછી આપણે એને પ્લેટમાં પોર કરીએ છીએ. આને કહેશું આપણે પોર પ્લેટ ટેકનિક, કે જે પ્લેટિંગની સેકન્ડ ટેકનિક છે એના વિશે આપણે જોયું. હવે ત્યારબાદ જોઈએ આપણે થર્ડ ટેકનિક, દેટ ઇઝ ધી સ્પ્રેડ પ્લેટ ટેકનિક. ક્લિયર? નેક્સ્ટ જોઈ લઈએ આપણે સ્પ્રેડ પ્લેટ ટેકનિક. તો આપણે આમાં શું કરવાનું છે સ્પ્રેડ પ્લેટ ટેકનિકની અંદર? તો કે આપણે કોઈ પણ કલ્ચર છે એને આપણે લેવાનું છે. ધારો કે આપણે કલ્ચર લીધું પીપેટીમાંથી, તમે નિક્રોમ વાયર પણ લઈ શકો. તો કે કલ્ચર લઈ અને આપણે શું કરશું? તો કે આપણી જે એના આગળની જે પ્લેટ છે એની અંદર સાઈડમાં અથવા વચ્ચે ગમે ત્યાં, મોસ્ટલી આપણે પ્રિફર કરીએ છીએ કે તમારી પ્લેટના સેન્ટરની અંદર આપણે આપણું કલ્ચર છે 2 લૂફુલ કે 3 લૂફુલ તમારે જે લેવું હોય એ 2 લૂફુલ મોસ્ટલી પ્રિફર કરીએ છીએ. તો આપણે પ્લેટના મિડલની અંદર આપણે 2 લૂફુલ કલ્ચર છે એ પ્લેસ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે યુઝ કર્યું છે પીપેટ, કે પીપેટનો યુઝ કરી, પીપેટ કેવી હોવી જોઈએ? તો કે સ્ટરાઇલ પીપેટનો યુઝ કરી અને આપણે 2 લૂફુલ અથવા 0.1 ml કલ્ચર છે એ કેમ આપણા કલ્ચર સેન્ટરમાં છે એ પ્લેસ કરી દઈએ છીએ. ત્યારબાદ શું કરવાનું છે? આવા એલ શેપનો ગ્લાસ રોડ આવે છે એ લેવાનું છે, અને કહેશું આપણે સ્પ્રેડર. એલ શેપનું જે ગ્લાસનું આખો એક સ્પ્રેડર આવે છે એને કહેશું ગ્લાસ સ્પ્રેડર અથવા સ્પ્રેડર તરીકે ઓળખવામાં આવે છે. એ સ્પ્રેડર લેશું. હવે આપણે સ્પ્રેડર લેવાનું છે અને એના થ્રુ આપણે કલ્ચર છે એને ટ્રાન્સફર કરવાનું છે. પણ આપણે ખબર જ છે માઇક્રો છીએ એટલે આપણે સ્પ્રેડરને પણ શું કરશું? પહેલાં ઓટોક્લેવ કરશું. તો સ્પ્રેડરને પહેલાં શું કરશું? આપણે આલ્કોહોલની અંદર ડીપ કરશું. આલ્કોહોલમાં ડીપ કર્યા પછી આપણે સ્પ્રેડરને શું કરશું? ફ્લેમ કરશું. એટલે આલ્કોહોલ અને ફ્લેમિંગ બે ટ્રીટમેન્ટ આપણે કોને આપશું? સ્પ્રેડરને આપશું. એટલે કે સ્પ્રેડરની સરફેસ ઉપર રહેલા બધા માઇક્રોબ્સ કિલ થઈ જશે. હવે ત્યારબાદ આ આપણું સ્પ્રેડર કેવું થઈ ગયું? સાફ થઈ ગયું, માઇક્રોબ્સ ફ્રી થઈ ગયું. હવે શું કરશું? આપણે આ સ્પ્રેડરને ક્યાં મૂકશું? આપણી પ્લેટમાં, કે જ્યાં આપણે ઓલરેડી 0.1 ml કલ્ચર મૂક્યું છે એની ઉપર આપણે સ્પ્રેડર મૂકશું અને સ્પ્રેડરને આપણે આખી પ્લેટની અંદર ગોળ ગોળ ફેરવશું, બધી સાઈડથી સ્પ્રેડર ફેરવશું. એટલે કે સ્પ્રેડરની સાથે આપણું કલ્ચર પણ આખા અગારની ઉપર એરિયા ઉપરથી સ્પ્રેડ થઈ જાય છે. અને ત્યારબાદ આપણે આપણી પ્લેટને શું કરી દઈશું? ઇન્ક્યુબેટ કરી દઈશું. અને આફ્ટર ઇન્ક્યુબેશન આપણને તમારી પ્લેટની ઉપર કોલોનીઝના ફોર્મની અંદર છે તમારા કલ્ચર છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે સ્પ્રેડિંગ મેથડ, કે જેમાં શું કરીએ છીએ? આપણે એલ શેપનો ગ્લાસ રોડ યુઝ કરીએ છીએ. ગ્લાસ રોડને આલ્કોહોલમાં ડીપ કરીએ છીએ, પછી ફ્લેમ કરીએ છીએ. ઠંડો પડે પછી આપણે શું કરીએ છીએ? ઓલરેડી આપણી જે પ્લેટ છે કે જેની અંદર આપણે 0.1 ml કલ્ચર રાખી દીધું છે મિડલની અંદર, એની ઉપર આપણે ગ્લાસ સ્પ્રેડર મૂકીએ છીએ અને ફરતું ફેરવીએ છીએ ગ્લાસ સ્પ્રેડરને આખી પ્લેટની ઉપર, કે જેના કારણે આખા પ્લેટની અંદર ઇવનલી તમારું કલ્ચર છે એ સ્પ્રેડ થઈ જાય છે. પછી કલ્ચર સ્પ્રેડ થઈ ગયા પછી અગાર ઉપર પછી આપણે એને ઇન્ક્યુબેટ કરી લઈએ છીએ. અને ઇન્ક્યુબેટ કર્યા પછી આપણે એને આફ્ટર ઇન્ક્યુબેશન આપણે અગાર ઉપર આપણે છે એ કોલોનીના ફોર્મની અંદર માઇક્રોબ્સની કોલોની છે એ જોઈ શકીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણી સ્પ્રેડ પ્લેટ ટેકનિક વિશે. ક્લિયર? હવે જોઈએ આપણે ફોર્થ ટેકનિક, ધેટ ઇઝ ધી રોલ ટ્યુબ ટેકનિક. હવે પ્લેટિંગ મેથડમાં ચોથો ટાઈપ છે, ધેટ ઇઝ ધી રોલ ટ્યુબ ટેકનિક. હવે આ ટેકનિકમાં શું કરવામાં આવે છે? આ ટેકનિક મોસ્ટલી છે એ કોની માટે યુઝ કરવામાં આવે છે? તો કે ઓબ્લિગેટ સેલ્સ માટે યુઝ કરવામાં આવે છે. ઓબ્લિગેટ એનએરોબ્સ કેવા? તો કે ઓબ્લિગેટ એનએરોબ્સ, કે જેને ગ્રો થવા માટે બિલકુલ પણ ઓટુની જરૂર પડતી નથી. એનએરોબિક છે, ઓબ્લિગેટ છે, પણ સ્ટ્રિક્ટ એનએરોબિક એક છે એને માટે મોસ્ટલી છે આ ટેકનિક યુઝ કરવામાં આવે છે. આમાં શું કરવામાં આવે છે? તો કે એક ટ્યુબની અંદર અગાર નાખવામાં આવે છે. અગાર પણ કેવો? થોડોક અમથો અમાઉન્ટ, અગારનો અમાઉન્ટ અહીંયા ઓછું રાખવામાં આવે છે. અગાર કેવો હોવો જોઈએ? તો કે મેલ્ટેડ અગાર નાખવામાં આવે છે. અને એ મેલ્ટેડ અગારની અંદર તમારું કોઈ બી કલ્ચર છે એ એડ કરી દેવાનું હોય છે. અગાર પ્લસ એની અંદર કલ્ચર છે એ બેને મિક્સ કરી અને ટ્યુબની અંદર છે એ નાખવામાં આવે છે. મોસ્ટલી અહીંયા આપણું એનએરોબિક કલ્ચર યુઝ કરીએ છીએ, એટલા માટે આપણે અહીંયા મોસ્ટલી શું યુઝ કરશું? તો કે જેમ બને એમ ઓક્સિજનની એન્ટ્રી છે એ ઓછી કરશું. એટલા માટે અહીંયા ઉપર આપણે છે એને બ્યુટાઇલ રબરનું
બૂચ એટલે કે કોક છે એના થ્રુ આપણે આપણી જે ટ્યુબ છે એને આપણે પેક કરી દઈશું કે જેના કારણે અંદર O2 એન્ટર થઈ શકે નહીં. અને ત્યારબાદ શું કરશું, આપણે અગાર મીડિયમની અંદર આપણે કલ્ચર નાખી દઈશું. અને અગાર અહીંયા કેવો હોવો જોઈએ, ખૂબ જ ઓછો અગાર છે એ લેવાનો છે, કેમ કે આપણે આખી ટ્યુબની અંદર અગાર છે એ ભરવાનો નથી, ખાલી એની જે કિનારી ઉપર જ અગાર છે એ તમારે રેડી કરવાનો છે. તો અગારમાં અંદર અગાર પ્લસ કલ્ચર નાખ્યા પછી આપણે શું કરશું, આ ટ્યુબ છે એને આપણે બરફના ટુકડા ઉપર આઈસ ક્યુબની ઉપર રબ કરશું. આ આઈસ ટ્યુબ છે, ધારો કે આઈસ ક્યુબ એની ઉપર આ તમારી ટ્યુબ કે જેની અંદર અગાર છે કેવો છે, મેલ્ટ ફોર્મમાં છે, અને આ તમારું એનું ટોપ કેપ એની અંદર કલ્ચર. ક્લિયર? તો અગાર તમે ધીમે ધીમે આઈસ ક્યુબની ઉપર રબ કરશો. જેમ જેમ રબ થશે એમ તમારું ટેમ્પરેચર ટ્યુબની અંદર નીચે આવતું જશે. ટેમ્પરેચર નીચે આવવાને કારણે ટ્યુબમાં રહેલો અગાર છે ધીમે ધીમે એની ફરતી ટ્યુબની કિનારી ઉપર જામી જશે. આખામાં ટ્યુબમાં જામશે નહીં, પણ ખાલી એની કિનારી ઉપર જામ, કેમ કે આપણે ટ્યુબને છે કન્ટિન્યુઅસલી છે એ રબ કરવાની છે, ગોળ ગોળ ફેરવવાની છે. એટલા માટે તમારી જે ટ્યુબ છે એની સરફેસ ઉપર છે રહેલો અગાર છે એ ધીમે ધીમે જામવા મળશે, જામી જશે. પછી તમારે ટ્યુબને શું કરવાનું છે, એને ફર્ધર તમારે ઇન્ક્યુબેટ કરી અને સેલ્સ છે એ જોવાના છે. ક્લિયર? તમે જ્યારે અંદર ટ્યુબની અંદર જ્યારે કલ્ચર ઇનોક્યુલેટ કરો છો ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો કે તમારું જે ઉપરનું જે લીડ છે કે જે તમારી ટ્યુબનું લીડ છે એની અંદર એક અલગ સેપરેટ છે એ શું હશે, નાનું અમથું કાણું હશે કે જેનાથી તમે તમારું નિક્રોમાયર અંદર ઇન્સર્ટ કરી અને કલ્ચર છે એ મિક્સ કરી શકો છો. અને ત્યારબાદ બાજુમાં શું હશે, તો કે બાજુમાં ફ્લશિંગ માટેનું એક્શન પણ હશે. અહીંયા ટ્યુબને તમે જોઈ શકો છો કે બાજુની અંદર નાનું અમથું જે છે એ શું છે, તો કે ફ્લશિંગ ઓફ ઓક્સિજન ફ્રી CO2 કે જેની અંદર તમે શું કરશો, એના થ્રુ તમે અંદર CO2 છે એ એડ કરશો, પણ જેની અંદર ઓક્સિજન હશે નહીં એવો અંદર CO2 છે એ એડ કરવાનું છે. અને જેમ બને એમ તમારે ઓક્સિજનની એન્ટ્રી છે એ પ્રિવેન્ટ કરવાની છે. અંદર ઓક્સિજન છે એ અંદર એન્ટર થવો જોઈએ નહીં. તમારે અંદર એર તો નાખવાની છે, પણ એરમાં O2 હોવો જોઈએ નહીં. એટલે કે એર O2 વગરની તમારે હવા છે અંદર પાસ કરવાની છે કે જેની અંદર ઓક્સિજન હોતો નથી. એટલે કે N2 હોય, CO2 હોય, પણ O2 હોય નહીં એવી એર તમારે અંદર ઇન્સર્ટ કરવાની છે. અને આ ઉપરાંત તમે અંદર કોઈ પણ છે એ તમે કોઈ પણ ડાય પણ છે અંદર એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ છે રિસાઝુરિન ડાયનું નામ છે, દેટ ઇઝ ધી રિસાઝ્યુરિન નામની ડાય પણ નાખી શકો છો. આ ડાય શું કરશે કે જેવું તમારે અંદર ઓક્સિજન એન્ટર થશે એટલે ઓક્સિજનની સાથે કામ પોતે રિએક્ટ કરશે અને એનો પોતાનો કલર ચેન્જ થઈ જશે. અને ડાય એવું ઇન્ડિકેટ કરે છે કે તમારી ટ્યુબમાં ઓક્સિજન છે એન્ટર થઈ ગયો છે. એટલે કે O2 સાથે રિએક્ટ કરી રિસાઝ્યુરિન છે પોતાનો કલર છે એ ચેન્જ કરી દેશે. તમને ઇન્ડિકેટ થશે કે ભાઈ તમારી ટ્યુબમાં અંદર ઓક્સિજન છે એન્ટર થઈ ગયો છે. તો તમે રોલ ટ્યુબનો યુઝ કરી અને પણ તમારા કલ્ચર છે એને તમે અલગથી છે એ આઇસોલેટ અથવા કે પ્યોર ફોર્મની અંદર કન્વર્ટ કરી શકો છો. અને મોસ્ટલી રોલ ટ્યુબ મેથડ છે એ એનએરોબિક કલ્ચર માટે યુઝ કરવામાં આવે છે, એરોબિક માટે યુઝ થતી નથી. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે પ્લેટિંગ મેથડની કે જે શું કરે છે, અમારા કલ્ચરને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવા માટેની પહેલી ટેકનિક હતી પ્લેટિંગ ટેકનિક, એ આપણે જોઈ. હવે આપણે આગળ મૂવ થઈએ, દેટ ઇઝ ધી બી ટેકનિક ટાઈપ નંબર 2, દેટ ઇઝ ધી આઇસોલેશન બાય લિક્વિડ મીડિયા અથવા લિક્વિડ કલ્ચર ટેકનિક. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે, સેકન્ડ ટેકનિક, તો કે આઇસોલેશન ઇન લિક્વિડ મીડિયા. તો કે હવે આપણે આપણા કલ્ચર છે અને લિક્વિડ મીડિયમની અંદર આપણે અલગથી છે એ આઇસોલેટ છે એ કરવાના છે. તો આમ કઈ રીતે કરીએ, ધારો કે આપણે સોઇલ સેમ્પલ છે એ લેવું છે. હવે સોઇલ સેમ્પલની અંદર આપણે કોઈ પણ એક ટાઈપનો માઇક્રોબ છે એ જોઈએ છીએ. તો હવે આપણે સોઇલને ડાયરેક્ટ આપણે લિક્વિડમાં નાખી શકશું નહીં. તો આપણે શું કરશું, સોઇલને પહેલાં વોટરની ટ્યુબમાં નાખશું. વોટરની ટ્યુબ હશે 10 ml ની વોટરની ટ્યુબની અંદર નાખશું. પણ વોટરની ટ્યુબ કેવી હશે, વોટર ટ્યુબ દેટ ઇઝ ધી સ્ટરાઇલ. વોટર પણ તમારે સ્ટરાઇલ છે એ લેવાનું છે, કેમ કે વોટર સ્ટરાઇલ નહીં હોય તો એની અંદરના માઇક્રોબ્સ પણ તમને પ્રેક્ટિકલી અંદર ઇન્ટરફિયર છે એ કરી શકે છે. આપણે 10 ml ની ટ્યુબ લઈશું ડિસ્લોટરની અને એની અંદર આપણે 1 ગ્રામ સોઇલ નાખી દઈશું. કેટલી? 1 ગ્રામ સોઇલ છે એ એડ કરી દઈશું. ક્લિયર? હવે 1 ગ્રામ સોઇલ એડ કર્યા પછી તમે તમારી ટ્યુબને થોડોક ટાઈમ રહેવા દેજો. પછી ઉપરથી શું કરવાનું છે, બીજી તમારે આ ડિસ્લોટરની બીજી ટ્યુબ, ત્રીજી ટ્યુબ. ક્લિયર? બધાની અંદર શું છે 9 ml ડિસ્ટિલ વોટર છે એ ભરેલું છે. ક્લિયર? ડિસ્ટિલ વોટર બધાની અંદર 9 ml ડિસ્ટિલ વોટર છે એ ભરેલું છે. ક્લિયર? હવે શું કરશું, આપણે આ ટ્યુબમાંથી 1 ml લઈ અને આમાં નાખશું. ક્લિયર? આમાં ઓલરેડી 9 ml તો વોટર હતું જ અને પાછું શું નાખ્યું, આપણે 1 ml સેમ્પલ નાખ્યું. એટલે આ થઈ ગયું 10⁻⁻1 ડાયલ્યુશન, કે જેની અંદર 9 ml ડિસ્ટિલ વોટર છે અને 1 ml છે એ સેમ્પલ છે. આને કહેશું આપણે 10⁻⁻1 ડાયલ્યુશન. હવે આપણે આમાંથી પાછું 1 ml લઈને આમાં નાખશું. ક્લિયર? આને કહેશું આપણે 10⁻2 ડાયલ્યુશન. આમાંથી પાછું 1 ml લઈને આમાં નાખશું.
જેની અંદર ઓલરેડી 9 ml વોટર સેમ્પલ તો છે જ, અને આપણે ફર્ધર પાછું આપણું સેમ્પલ છે એ નાખીએ છીએ, અને કહેશું આપણે 10⁻³ ડાયલ્યુશન. ક્લિયર? તો આપણે આમાં ફર્ધર છે એ કોઈ પણ ક્વોન્ટિટી ઘટાડતા આપણે આપણા કોઈ પણ કલ્ચર છે એને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ બાય યુઝિંગ ધી લિક્વિડ કલ્ચર મીડિયા. ક્લિયર? અને હવે ફર્ધર આપણે આ ટ્યુબમાંથી આપણે આપણા કોઈ પણ સેમ્પલ છે એને આપણે કલ્ચર મીડિયામાં ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ. ધારો કે આપણે એન બ્રોથમાં આ કલ્ચરને ટ્રાન્સફર કરી અને એ બ્રોથની અંદર આપણે કલ્ચર છે એને ગ્રો પણ કરી શકીએ છીએ, કેમ કે વોટરમાં તો કલ્ચર ગ્રો થવાનું છે નહીં. એટલે તમારે કલ્ચરને જો ગ્રો કરવું હશે તમારે દરેક ટ્યુબમાંથી કલ્ચરને ફર્ધર પાછું કોઈ પણ મીડિયામાં ટ્રાન્સફર આપવું પડે છે. તો આ થઈ ગયું આપણું લિક્વિડ કલ્ચર મીડિયા. આપણને ખબર છે કે સોઇલની અંદર ઘણા બધા ટાઈપના માઇક્રોબ્સ છે એ રહેલા હોય છે, તો આપણે એને ફર્ધર આપણે એને શું કરવા પડે છે? ડાયલ્યુટ કરવા પડે છે. એટલે 1 by 1 સ્ટેપમાં આપણે એની સંખ્યા જે ધીમે ધીમે ઘટાડીએ છીએ. આમાં તમને માઇક્રોબ્સ વધારે પ્રમાણમાં મળશે, આમાં એનથી ઓછા મળશે, આમાં એનથી ઓછા મળશે. ક્લિયર? તો આને કહેશું આપણે લિક્વિડ કલ્ચર ટેકનિક અથવા આઇસોલેશન ઇન લિક્વિડ કલ્ચર મીડિયા અથવા લિક્વિડ મીડિયા અથવા ડાયલ્યુશન ટેકનિક. આને કહેશું આપણે સિરિયલ ડાયલ્યુશન. દેટ ઇઝ ધી નોન એઝ સિરિયલ ડાયલ્યુશન, કે જેમાં આપણે 1 સ્ટેપમાં આપણે ડાયલ્યુશન છે 1 by 1 ડાયલ્યુશન છે એ કરીએ છીએ, કે જેને આપણે સિરિયલ ડાયલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે આઇસોલેશન ઇન લિક્વિડ કલ્ચર મીડિયા. આના થ્રુ પણ આપણે આપણા કલ્ચરને મિક્સ ફોર્મમાંથી પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે દેટ ઇઝ ધી થર્ડ ટાઈપ, દેટ ઇઝ ધી ટાઈપ નંબર સી. ઇઝ ધી સિંગલ સેલ આઇસોલેશન. સિંગલ સેલ આઇસોલેશન. ક્લિયર? હવે તો કે સિંગલ સેલ આઇસોલેશનમાં શું કરવાનું છે? તો કે એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવાનો છે, અને ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે દેટ ઇઝ ધી માઇક્રો મેનિપ્યુલેટર. માઇક્રો મેનિપ્યુલેટર કે જે આ ટેકનિકમાં યુઝ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ, એનું નામ છે માઇક્રો મેનિપ્યુલેટર. ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે શું કરે છે? એક સિંગલ સેલ્સ છે એને અલગ કરવાનું કામ કરે છે. ધારો કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે માઇક્રો મેનિપ્યુલેટર, અને આ તમારી પ્લેટ છે કે જેની અંદર માઇક્રોબ્સ છે એની કોલોની આવેલી છે. તો શું કરશે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ? આગળ અહીંયા નાની એમથી સિરિંજ જેવી રચના આવેલી હોય, અને એ સિરિંજ કોઈ પણ પોપ્યુલેશનમાં, ધારો કે તમારો એક કોઈ પણ મીડિયા છે, ધારો કે આ વોટર સેમ્પલ છે, વોટર સેમ્પલની અંદર અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે આવેલા છે. તમારું જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની આગળ એક સિરિંજ જેવી રચના આવેલી હશે, જેને કહેશું આપણે માઇક્રોપિપેટ. માઇક્રોપિપેટ અથવા માઇક્રોપ્રોબ, કે જે પોતે શું કરશે? કોઈ પણ સેમ્પલમાંથી એક સિંગલ સેલ છે એને પિકઅપ કરશે અને કોઈ પણ બીજા મીડિયામાં ટ્રાન્સફર કરશે. ધારો કે આ એન અગાર છે તો અહીંયા એક સેલ વોટર સેમ્પલમાંથી એક સિંગલ સેલ લઈ અને એને પોતે અહીંયા છે એ ટ્રાન્સફર કરવાનું કામ કરશે. ક્લિયર? એટલે કોઈ પણ એક મોટા પોપ્યુલેશનમાંથી કોઈ પણ એક સિંગલ સેલ પિકઅપ કરશે અને એ સિંગલ સેલને કોઈ પણ નવા મીડિયમની અંદર છે ટ્રાન્સફર કરવાનું પોતે કામ કરે છે વિથ હેલ્પ ઓફ માઇક્રોપિપેટ અથવા માઇક્રોપ્રોબ. ક્લિયર? ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે માઇક્રો મેનિપ્યુલેટર, અને આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓલરેડી પોતે કમ્પ્યુટર સાથે જોઈન્ટ હોય છે. તમે એનું સ્ક્રીનમાં પણ ડિસ્પ્લે ઉપર પણ તમે એનું વિડીયોગ્રાફી પણ જોઈ શકો છો. ક્લિયર? તો આ હતું સિંગલ સેલ આઇસોલેશન. એટલે કોઈ પણ કલ્ચરમાંથી, એટલે કોઈ પણ પોપ્યુલેશનમાં તમે એક સિંગલ સેલને પિકઅપ કરી અને તમે કોઈ પણ કલ્ચર મીડિયમની ઉપર એને ટ્રાન્સફર કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ માઇક્રો મેનિપ્યુલેટર. એની પાસે એવી નાની અમથી સિરીઝ આવેલી હોય કે જે પોતે એક સેલ છે એને પણ ગોતી અને પિકઅપ કરી શકે છે, અને તમે એનો આખો વિડીયોગ્રાફી છે એ તમે મોનિટર થ્રુ પણ જોઈ શકો છો, કેમ કે તમારા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે મેઇન કમ્પ્યુટર પણ છે એ અટેચ કરેલું હોય છે. અને આ ટેકનિક માટે કોઈ પણ એક સ્પેસિફિક છે એ પર્સન છે એની જરૂર પડે છે કે જેને બધી વસ્તુની આઈડિયા હોય, પોતે ટ્રેન્ડ પર્સનની જરૂર છે એ પડે છે. તો આ હતું સિંગલ સેલ આઇસોલેશન ઓફ ઓર્ગેનિઝમ્સ ફ્રોમ મિક્સ પોપ્યુલેશન. નેક્સ્ટ જોઈએ ફોર્થ ટેકનિક, દેટ ઇઝ ધી એનરિચમેન્ટ ટેકનિક. નેક્સ્ટ ટેકનિક છે દેટ ઇઝ ધી એનરિચમેન્ટ ટેકનિક, દેટ ઇઝ ધી ડી. એનરિચમેન્ટ કલ્ચર મેથડ. ક્લિયર? એ કોઈ પણ માઇક્રોબ્સના સેલ્સને એના પ્યોર ફોર્મમાં લાવવા માટે અલગ અલગ ટેકનિક છે. એમાંથી ચોથી ટેકનિક દેટ ઇઝ ધી એનરિચમેન્ટ કલ્ચર મેથડ. એના વિશે આપણે જોઈ લઈએ. તો કે એનરિચમેન્ટ ટેકનિક છે એને ફર્ધર પાછા અલગ અલગ 3 ગ્રુપની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવે છે. કયા કયા? તો કે પહેલું છે બાય કેમિકલ મેથડ, નેક્સ્ટ છે બાય ફિઝિકલ મેથડ, અને થર્ડ દેટ ઇઝ ધી બાયોલોજિકલ મેથડ. નોટ થર્ડ, દેટ ઇઝ ધ ફોર્થ દેટ ઇઝ ધી
સિલેક્શન ઇન નેચર, ક્લિયર. કે એનરિચમેન્ટ ટેકનિક છે એને ફર્ધર પાછા અલગ અલગ 4 ટાઈપની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવે છે. કયા કયા 4? તો કે કેમિકલ, ફિઝિકલ, બાયોલોજિકલ અને નેચરલ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજી લઈએ કે વોટ ઇઝ ધ એનરિચમેન્ટ. એનો મતલબ શું થાય? ધારો કે આપણે આ એક કોઈ પણ મિક્સ પોપ્યુલેશન છે, એમાં બેસિલસના સેલ્સ પણ છે અને ઇકોલાઈના સેલ્સ પણ છે, ક્લિયર. તો હવે આપણે આમાંથી ઇકોલાઈના સેલ્સ છે એને અલગ કરવા છે. તો આપણે પાસે મીડિયમ કયું છે? તો કે એક મીડિયમ છે, ધારો કે આ સોલિડ મીડિયા છે. હવે શું કરશું આપણે? ધારો કે ઇકોલાઈના સેલ્સ છે એને કાર્બન સોર્સ તરીકે ગ્લુકોઝ જોઈએ છે, ક્લિયર. અને બેસિલસ એના સેલ્સ છે એને કાર્બન સોર્સ તરીકે લેક્ટોઝ જોઈએ છે. આ અઝ્યુમ કરવાનું છે, બટ નોટ રિયલી. આ સમજાવવા માટે હું ખાલી કહું છું, નોટ કેસ ઇન રિયલ કેસ, ક્લિયર. તો જે તમારો જે બેસિલસના સેલ્સ છે એને કાર્બન સોર્સ તરીકે લેક્ટોઝ જોઈએ છે, જ્યારે ઇકોલાઈના સેલ્સ છે એને કાર્બન સોર્સ તરીકે ગ્લુકોઝ જોઈએ છે. તો હવે શું કરશું આપણે? કોઈ પણ કલ્ચર મીડિયા બનાવશું તો કલ્ચર મીડિયાની અંદર આપણે શું નાખશું? જો આપણે ઇકોલાઈ જોઈએ છે તો આપણે કલ્ચર મીડિયાની અંદર ગ્લુકોઝ નાખશું, આપણે લેક્ટોઝ છે એ નાખશું નહીં. હવે જ્યારે આપણે મિક્સ કલ્ચરમાંથી આપણે અહીંયા અગાર મીડિયમમાં સ્ટ્રીક કરશું તો ખાલી ઇકોલાઈના સેલ્સ જ ગ્રો થશે, તમારા બેસિલસના સેલ્સ ગ્રો થશે નહીં, કેમ કે એને લેક્ટોઝ જોઈએ છે પણ લેક્ટોઝ મીડિયમની અંદર છે નહીં, ખાલી ગ્લુકોઝ જ છે. એટલે બેસિલસના સેલ ઓલરેડી તમારા મીડિયમમાં ગ્રો થઈ શકશે નહીં. તો આને કહીશું આપણે એનરિચમેન્ટ ટેકનિક. એટલે આપણે આપણા મીડિયાને શું કરી નાખ્યું? કોઈ પાવર આપ ઇમ્પ્રૂવ કરી નાખ્યું. આપણે આપણા કલ્ચર મીડિયાની અંદર કોઈ પણ વસ્તુ નાખી દીધી, નવી વસ્તુ નાખી દીધી, એનરિચ કરી નાખી, કે જેના કારણે કોઈ પણ સ્પેસિફિક એક જ ટાઈપના સેલ્સ ગ્રો થશે, બાકીના બધા સેલ્સ પોતે ગ્રો થશે નહીં. એટલે કે એવા સેલ્સ ગ્રો નહીં થાય કે જે ગ્લુકોઝનો યુઝ કરી શકતા નહીં હોય. જે સેલ્સ ગ્લુકોઝનો યુઝ કરી શકશે એવા જ સેલ્સ તમારા મીડિયમની અંદર છે એ ગ્રો થાય છે. તો તમે તમારા મીડિયમની અંદર કોઈ પણ વસ્તુ એડ કરી, ઇમ્પ્રૂવ કરી, મીડિયાને ઇમ્પ્રૂવ કરી અને તમે તમારા અલગ અલગ ટાઈપના સેલ્સ છે એને અલગ અલગ સેલ્સને મેળવી શકો છો, ક્લિયર. તો એમાં નાઇટ્રોજન સોર્સમાં પણ વેરિએશન કરી શકો છો, કાર્બન સોર્સમાં પણ અલગ અલગ ટાઈપનું વેરિએશન કરી અને તમે તમારા કલ્ચર મીડિયા છે એને એનરિચ કરી શકો છો, ક્લિયર. તો તમે કાર્બન સોર્સમાં કઈ કઈ વસ્તુ નાખી અને એને એનરિચ કરી શકો છો? કે કાર્બન સોર્સમાં અલગ અલગ જે સોર્સના નામ છે, દેટ ઇઝ ધી નેક્સ્ટ દેટ ઇઝ ધી સેલ્યુલોઝ નાખી શકો છો મીડિયમની અંદર. પછી છે લિગ્નિન નાખી શકો છો. નેક્સ્ટ છે તો કે હર્બિસાઇડ્સ છે, પેસ્ટિસાઇડ્સ છે, પછી આલ્ફા કોન્ડ્રીડિન છે. આ બધી વસ્તુ છે નાખી અને તમે કોઈ પણ સ્પેસિફિક ટાઈપના સેલ્સ છે અને તમે તમારા મીડિયમની અંદર છે એ મેળવી શકો છો. આ કોના હતા? તો કાર્બન સોર્સ છે. તો કે કાર્બન સોર્સમાં અલગ અલગ વેરિએશન તમે ક્રિએટ કરી મીડિયમમાં નાખી અને તમે અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એ તમે પ્લેટ ઉપર છે એ આઇસોલેટ છે એ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે તો કે નાઇટ્રોજન સોર્સમાં પણ તમે વેરી કરી શકો છો. એક્ઝામ્પલ છે તમારે તો કે નાઇટ્રોજન ફિક્સ કરતા માઇક્રોબ્સની જરૂર છે, પ્લેટમાં તમારે લાવવા છે. તમે પ્લેટમાં કોનો યુઝ કરશો? પ્લેટમાં તો કે તમે યુઝ કરશો પ્લેટ કોની? તો કે એસ્બેસ મેનિટોલ અગાર, ક્લિયર. કોનો યુઝ કરશો? એસ્બેસ મેનિટોલ અગાર મીડિયમનો યુઝ કરશો. આ મીડિયમ કેવું છે? કે જેની અંદર નાઇટ્રોજન સોર્સ આવેલો હોતો નથી. હવે આપણે શું કોને અલગ કરવાના છે? તો કે એવા ઓર્ગેનિઝમને અલગ કરવાના છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એને ફિક્સ કરવાનું કામ કરશે. એનું કામ જ છે કે નાઇટ્રોજનને ફિક્સ કરવાનું, તો પોતે એ પ્લેટમાં ગ્રો થઈ શકશે. નાઇટ્રોજન સોર્સ નહીં હોય તો પણ એ પોતે પ્લેટમાં ગ્રો થઈ શકશે, બાકીના કોઈ પણ સેલ્સ પ્લેટમાં ગ્રો થઈ શકશે નહીં, કેમ કે પ્લેટની અંદર નાઇટ્રોજન સોર્સ તો છે જ નહીં. એટલે જે એવા સેલ્સ ગ્રો થશે કે પોતે નાઇટ્રોજન ફિક્સ કરી શકે એવા જ સેલ્સ તમારા પ્લેટમાં ગ્રો થશે, બાકીના કોઈ પણ સેલ્સ પ્લેટમાં ગ્રો થશે નહીં, કેમ કે પ્લેટની અંદર આવેલું મીડિયમની અંદર નાઇટ્રોજન સોર્સ છે નહીં. એટલે જે સેલ્સ પોતે નાઇટ્રોજન વાતાવરણમાંથી ફિક્સ, એટમોસ્ફિયરમાંથી વાતાવરણ ફિક્સ N2 ફિક્સ કરશે એવા સેલ્સ પ્લેટમાં ગ્રો થશે, બાકીના સેલ્સ પ્લેટમાં ગ્રો થશે નહીં. આમ તમે તમારા પ્લેટની અંદર નાઇટ્રોજનના સોર્સ અને કાર્બન સોર્સમાં વેરિએશન લાવી અને તમે અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એને અલગ અલગ મીડિયમની અંદર છે એ ગ્રો કરી શકો છો. તો હવે આપણે એનરિચમેન્ટ ટેકનિકની અંદર પહેલું જોઈ લઈએ તો કે વિથ ધ હેલ્પ ઓફ કેમિકલ્સ. તો કે કેમિકલ્સમાં તમે કાર્બન અને નાઇટ્રોજન સોર્સ વેરી કરી અને તમારા સેલ્સ છે ફર્ધર એને તમે એનરિચ એટલે કે અલગ તારવી શકો છો, ક્લિયર. નેક્સ્ટ ટેકનિક છે આની અંદર કેમિકલ્સની અંદર તો કે ફર્સ્ટ છે યુઝ ઓફ ડાયલ્યુટ મીડિયા. નેક્સ્ટ છે it is the use of dilute media, clear.
अलग अलग केमिकल्स और केमिकल्स में कन्टिन्यू छे तो एमां छे यूज ऑफ डायल्यूट मीडिया। तो मैं एक्जाम्पल लई लईए आपणे कई रीते तो कि जे मराइन बेक्टेरिया छे जे मराइन एनवायरमेंट में जोवा मळे छे एक्जाम्पल छे डेट इज दी कोलोबेक्टर। कोलोबेक्टरनी जे स्पीसीज छे एने ग्रो थवा माटे पेप्टोन જોઈએ પણ કેટલું તો કે 0.01% પેપ્ટોન જ એને જોઈએ વધારે પ્રમાણમાં પેપ્ટોનની એને પોતાની જરૂર છે નહીં એટલે આપણે એવું મીડિયા બનાવશું કે જેની અંદર 0.01% પેપ્ટોન હશે। જનરલી તમારા મીડિયમની અંદર 1% પેપ્ટોન હોય છે પણ આપણે એવું મીડિયા બનાવશું કે જેની અંદર 0.01% પેપ્ટોન હશે એટલે આ મીડિયમની અંદર ખાલી તમારા કેલોબેક્ટરના સેલ્સ જ ગ્રો થશે બાકીના કોઈ પણ બેક્ટેરિયાના સેલ્સ ગ્રો થશે નહીં। આમ તમે કોઈ પણ મીડિયા છે એને ડાયલ્યુટ કરી અને કોઈ પણ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એને તમે મીડિયાની અંદર છે અલગ થઈ તારવી શકો છો। નેક્સ્ટ છે કેમિકલ્સની અંદર ધેટ ઇઝ ધી યુઝ ઓફ ઇન્હિબિટરી અથવા ટોક્સિક કેમિકલ્સ। તમારે કોઈ પણ ટોક્સિક કેમિકલ્સનો યુઝ કરી અને તમે બાકીના સેલ્સ છે એને અલગ અલગ ડિફરન્શિએટ છે કરી શકો છો। ટોક્સિક કેમિકલ્સની અંદર કેવા આવે તો કે બાઇલ સોલ્ટ છે, હેવી મેટલ્સ છે, કોઈ પણ ડાઈઝ છે, એ બધા તમે તમારા મીડિયમમાં નાખી અને અલગ અલગ ટાઈપના સેલ્સ છે એને તમે આઇસોલેટ છે કરી શકો છો। એક્ઝામ્પલ તરીકે લઈ લો તમે તો કે આપણો અગાર મીડિયમ છે દેટ ઇઝ નોન એઝ મેકોંકી અગાર જે પિંક કલરનો હોય દેટ ઇઝ ધી મેકોંકી અગાર મીડિયમ। તો કે જે મેકોંકી અગાર મીડિયમ છે એની અંદર શું આવેલું હોય છે તો કે બાઇલ સોલ્ટ આવેલા હોય છે। શું આવેલું હોય છે એના કમ્પોઝિશનની અંદર તમે બાઇલ સોલ્ટ છે એ નાખેલો હોય છે। હવે જ્યારે તમે કલ્ચર મીડિયા ઉપર સ્ટ્રીક કરો છો હવે કલ્ચર મીડિયમની અંદર ધારો કે તમારા ગ્રામ પોઝિટિવના સેલ્સ પણ છે અને ગ્રામ નેગેટિવના સેલ્સ પણ છે ક્લિયર। તો બાઇલ સોલ્ટ શું કરશે ગ્રામ પોઝિટિવના સેલ્સને ગ્રો થવા દેશે નહીં કેમ કે એને કિલ કરી નાખશે પણ એની અસર ગ્રામ નેગેટિવ ઉપર કોઈ પણ જાતની થશે નહીં ક્લિયર। તમે કોઈ પણ એક મીડિયમની ઉપર ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ બંનેને અલગ છે તારવી શકો છો। તમારા મીડિયમમાં તમારે શું નાખવાનું છે તો કે બાઇલ સોલ્ટ તમે નાખો જેના કારણે બાઇલ સોલ્ટ શું કરશે ગ્રામ પોઝિટિવના સેલ્સને ગ્રો થવા દેશે નહીં પણ ગ્રામ નેગેટિવના સેલ્સ છે એની પર કોઈ પણ જાતની અસર છે એ શો કરતા નથી। એટલે તમે કલ્ચર મીડિયાની અંદર કોઈ પણ અલગ અલગ વેરાયટી નાખી અને કોઈ પણ માઇક્રોબ્સ છે એને તમે અલગ અલગ તારવી શકો છો। આ ઉપરાંત છે એન્ટીબાયોટિક પણ નાખો છો તો એન્ટીબાયોટિક નાખી અને તમે કોઈ પણ બે સ્પીસીસના સેલ્સ છે એને પણ અલગ કરી શકો છો। એક્ઝામ્પલ છે એન્ટીબાયોટિકમાં કેમ્ફાયરોબેક્ટર જેજુની કે જેની તમે તમારા પ્લેટમાં અલગ છે આઇસોલેટ છે એ કરી શકો છો ક્લિયર। તમે અલગ અલગ કેમિકલ્સનો યુઝ કરી મીડિયામાં નાખી અને તમે અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે તમે અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એને તમે પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકો છો। તો આ થઈ ગયું બાય ધી એનરિચમેન્ટ બાય ધી કેમિકલ્સ મેથડ। હવે જોઈએ એનરિચમેન્ટ બાય ધી ફિઝિકલ મેથડ। હવે આપણે જોઈ લઈએ તો કે એનરિચમેન્ટ બાય ફિઝિકલ મેથડ તો કે અલગ અલગ ફિઝિકલ મેથડ યુઝ કરી અને આપણે આપણા માઇક્રોબ્સ છે એને પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકીએ છીએ। તો ફિઝિકલ મેથડની અંદર પણ પાછા ફર્ધર ઘણા ટાઈપ છે તો કે ફિઝિકલ મેથડમાં કયા કયા આવશે તો કે પહેલું ફિઝિકલ મેથડની અંદર પહેલું છે દેટ ઇઝ ધી હીટ ટ્રીટમેન્ટ હીટ ટ્રીટમેન્ટ ક્લિયર। તો હવે ધારો કે આપણી પાસે એક કલ્ચર છે કે જેની અંદર માઇક્રોબ્સ રહેલા છે બે અલગ બેસિલસ અને ઇકોલાઈ ક્લિયર। તો જે બેસિલસના જે સેલ્સ છે આપણે ખબર છે કે પોતે સ્પોર ફોર્મ કરી શકે છે આપણે એને અલગ કરવા છે એક ઇકોલાઈથી તો આપણે શું કરશું આપણી જે ટ્યુબ છે એને શું કરશું આપણે 80 ડિગ્રી સેલ્સિયસની ટ્રીટમેન્ટ આપશું ફોર 10 મિનિટ્સ। તો તમારા બેસિલસના સેલ્સ છે પોતે સ્પોર ફોર્મ કરી શકે છે તો 80 ડિગ્રી સેલ્સિયસ એની ઉપર કોઈ પણ જાતની અસર થશે નહીં પણ ઇકોલાઈના બધા સેલ્સ છે પોતે કિલ થઈ જાય છે એટલે તમે તમારા સસ્પેન્શનમાંથી બેસિલસના સેલ્સ છે એને બાય હીટ ટ્રીટમેન્ટ આપી અને અલગ છે તારવી શકો છો। તો આ થઈ ગયું હીટ ટ્રીટમેન્ટ કે જેમાં તમે હીટ ટ્રીટમેન્ટ આપી અને કોઈ પણ સ્પોર ફોર્મિંગ સેલ્સ છે એને અલગ તારવી શકો છો ક્લિયર અને એને પ્યોર ફોર્મમાં ફર્ધર કન્વર્ટ કરી શકો છો। નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ઇન્ક્યુબેશન ટેમ્પરેચર ઇઝ ધી ઇન્ક્યુબેશન ટેમ્પરેચર ક્લિયર। તો કે હવે આપણને ખબર છે કે બધા જ માઇક્રોબ્સ છે એ સ્પેસિફિક ટેમ્પરેચરે ગ્રો થતા હોય છે। હવે માઇક્રોબ્સ છે એની ટેમ્પરેચર રેન્જને અકોર્ડિંગ એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે અલગ અલગ 4 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે। પહેલું ગ્રુપ છે સેકેરોફાઇલ્સ પહેલું ગ્રુપ છે સેકેરોફાઇલ્સ નેક્સ્ટ ગ્રુપ છે થર્મોફાઇલ્સ
નેક્સ્ટ ગ્રુપ છે હાઇપરથર્મોફાઇલ્સ. અને ફોર્થ ગ્રુપ છે મેઝોફાઇલ્સ. ક્લિયર? fourth નહીં પણ નેક્સ્ટ that is number 2. first that is the સેક્રોફાઇલ્સ, next that is the mesophiles, third that is the thermophiles અને fourth that is the hyperthermophiles. ક્લિયર? તો ટેમ્પરેચર અકોર્ડિંગ માઇક્રોબ્સના જે ટાઈપ છે, પહેલું છે સેકેરોફાઇલ્સ, બીજું છે મેઝોફાઇલ્સ, થર્ડ વન that is the thermophiles અને ફોર્થ વન that is the hyperthermophiles. આ બધા માઇક્રોબ્સ છે અલગ અલગ ટેમ્પરેચર રેન્જે ગ્રો થાય. ધારો કે સેકેરોફાઇલ્સ છે એ ગ્રો થાય છે 0 ડિગ્રીથી 5 ડિગ્રીની રેન્જમાં. પછી મેઝોફાઇલ્સ છે એ ગ્રો થાય છે વિધિન 45 ડિગ્રીની રેન્જમાં. પછી થર્મોફાઇલ્સ છે એ ગ્રો થાય છે 55થી 65ની રેન્જમાં. અને હાઇપરથર્મોફાઇલ્સ છે એ ગ્રો થાય છે અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ગ્રેટર દેન 100 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો તમારા જે સેલ્સ છે તમે એને અલગ અલગ ટેમ્પરેચર આપી તમે એને અલગ અલગ વાઇઝ છે એ સેપરેટ કરી શકો છો. ધારો કે તમારી ટ્યુબની અંદર બે અલગ અલગ ટાઈપના સેલ્સ છે એ આવેલા છે. આ પહેલાં છે બેસિલસ અને ઇકોલાઈ. ક્લિયર? આપણે બે એક્ઝામ્પલ લઈશું. કારણ કે બેસિલસના સેલ્સ છે એ 55 ગ્રો થાય છે અને ઇકોલાઈના સેલ્સ છે એ 5 ડિગ્રીએ ગ્રો થાય છે. તો હવે શું કરશું આપણે? ધારો કે ઇકોલાઈના સેલ્સની જરૂર છે તો આપણી ટ્યુબને આપણે કેટલી ટ્રીટમેન્ટ આપશું ટેમ્પરેચરની? તો કે 5 ડિગ્રી. તો 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇકોલાઈ ગ્રો થશે પણ બેસિલસના સેલ્સ ગ્રો થશે નહીં. તો આપણે એને અલગ અલગ ટેમ્પરેચર આપી અને એને અલગ અલગ ટેમ્પરેચરે એને છે એ ફર્ધર છે એને આપણે પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ બાય ધ યુઝ ઓફ ટેમ્પરેચર વેરિએશન્સ. ક્લિયર? નેક્સ્ટ છે સીટ, ધેટ ઇઝ ધી પીએચ ઓફ ધી મીડિયમ. હવે જે મીડિયમની અંદર માઇક્રોબ્સ ગ્રો થાય છે એની પીએચને વેરી કરીને પણ આપણે માઇક્રોબ્સ છે એને અલગ અલગ ગ્રો કરી શકીએ છીએ. ધારો કે આપણી પાસે જે કલ્ચર છે એની અંદર મિક્સ કલ્ચર છે, એમાં બેસિલસના સેલ્સ અને ઇકોલાઈના સેલ્સ છે. બેસિલસના સેલ્સ છે એ 7 pH ગ્રો થાય છે, જ્યારે ઇકોલાઈના સેલ્સ છે એ 3 pH ગ્રો થાય છે. તો હવે આપણે શું કરશું? કલ્ચર મીડિયમમાં ટ્રાન્સફર કરશું સેલ્સને. તો કલ્ચર મીડિયમની pH આપણે કેટલી રાખશું? 3. આપણે ઇકોલાઈના સેલ્સનું કામ છે એટલે આપણે કલ્ચર મીડિયમની pH 3 રાખશું. તો હવે આ મીડિયમની અંદર તમારા બેસિલસના સેલ્સ ગ્રો થશે નહીં, ઓનલી ઇકોલાઈના સેલ્સ ગ્રો થાય છે. તો આપણે આપણા મીડિયમની pH ચેન્જ કરીને પણ આપણે આપણા કલ્ચરને પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટેકનિક છે ધેટ ઇઝ ધી સેલ એન્ડ મોટિલિટી. નેક્સ્ટ ટેકનિક છે ધેટ ઇઝ ધી ડી, સેલ સાઇઝ એન્ડ મોટિલિટી. સેલ સાઇઝ એન્ડ મોટિલિટી. ક્લિયર? તો કે તમારા સેલની સાઇઝ અકોર્ડિંગ અને એની મોટિલિટી અકોર્ડિંગ તમે એને અલગ અલગ છે ડિફરન્શિએટ છે એ કરી શકો છો. તમને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા સ્પાયરોકીટનું. ટ્રિપેનોસોમા સ્પીસીસ છે, મોસ્ટલી જે સ્પાયરોકીટ છે મોસ્ટલી આપણા જે મુખ છે એની અંદર જે 2 દાંત વચ્ચેની જગ્યા છે સ્પાયરોકીટ છે મોસ્ટલી ત્યાં આવેલા હોય છે, જે સ્પાયરલ શેપના હોય આવા. અને એની પાસે ફ્લેજેલા પણ આવેલું હોય છે. તો આપણે ધારો કે સ્પાયરોકીટ છે એને આપણે ફર્ધર પ્લેટમાં ટ્રાન્સફર કરવા છે તો આપણે શું કરશું? આપણા મુખની અંદર જે થોડુંક સ્ક્રબ કરશું અને લિક્વિડ છે એ જમા કરશું. એ લિક્વિડને આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરશું. આ અગારની પ્લેટ છે, અહીંયા અગાર મીડિયમ છે અને અહીંયા ઉપર આપણે શું મૂકી દઈશું? પહેલાં ફિલ્ટર પેપર મૂકી દઈશું. શું મૂકશું? ફિલ્ટર પેપર. એની સાઇઝ કેટલી છે ફિલ્ટર પેપરની? તો કે 15 માઇક્રોમીટર. ક્લિયર? એની પોર સાઇઝ કેટલી હશે? તો કે 15 માઇક્રોમીટર. આપણે શું કરશું? હવે અગાર મીડિયમ ઉપર અહીંયા આપણું જે મોઢામાંથી સ્ક્રેપ કરેલું જે લિક્વિડ છે અહીંયા મૂકશું. હવે તમારું જે સ્પાયરોકીટના જે સેલ્સ છે કે જે તમારા મુખમાં રહેલા છે એ સેલ્સ 15 માઇક્રોન કરતાં પણ નાની સાઇઝના છે, એટલે ઓલરેડી ફિલ્ટર પેપરથી પાસ થશે, આગળ ઉપર જશે અને આગળ ઉપર જઈ અને પોતે ગ્રો થશે. કેમ કે પોતે મોટાઇલ પણ છે અને 15 માઇક્રોન કરતાં નાની સાઇઝના પણ છે, એટલે એ ફિલ્ટર પેપરથી આ ઇઝીલી છે એ પાસ થશે, આગળ ઉપર જશે અને પોતે છે એ કોલોનીના ફોર્મમાં ગ્રો થશે. બાકીના કોઈ પણ સેલ્સ છે એ ફિલ્ટર પેપર છે એ પાસ આઉટ કરી શકશે નહીં, કેમ કે મોટી સાઇઝના હશે એટલે એ ફિલ્ટર પેપર થ્રુ પાસ આઉટ થઈ શકશે નહીં. તમે આ વસ્તુનો યુઝ કરી અને પણ સેલ્સ છે અને એના પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? આ થઈ ગયું ફિઝિકલ મેથડ. અલગ અલગ ફિઝિકલ મેથડનો યુઝ કરી અને સેલ્સ છે એને પ્યોર ફોર્મમાં તમે કન્વર્ટ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે ઇટ ઇઝ ધી બાયોલોજિકલ મેથડ. મેથડ 3, બાયોલોજિકલ મેથડ. ક્લિયર? તો કે તમારું જે ધારો કે કોઈ પણ પેશન્ટ છે, કોઈ પણ પર્સન છે એને ન્યુમોનિયા થયો છે, ઇટ ઇઝ ધી ફીવર, ન્યુમોનિયા. ક્લિયર? ન્યુમોનિયા છે એ ફીવર છે કોઝ બાય ધી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. ક્લિયર? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના જે સેલ્સ છે એના દ્વારા ન્યુમોનિયા છે એ થાય છે. ક્લિયર?
તો હવે તમારો જે સેલ્સ કોઈ પણ પેશન્ટ છે એની અંદર ન્યુમોનિયાના સેલ્સ આવેલા હશે કે જેને પોતે ન્યુમોનિયા થયેલો હશે, એની અંદર ન્યુમોનિયાના માઇક્રોબ્સ હશે. તો આપણે શું કરશું, કોઈ પણ પેશન્ટ છે કે જેને ન્યુમોનિયા થઈ ગયેલો છે એ પેશન્ટના સ્પ્યુટમ એટલે કે એનો જે ગળફો છે એની અંદર તમને તમારા સ્ટ્રેપ્ટોકોકસના સેલ્સ મળી રહેશે. તો તમે શું કરશો, કોઈ પણ પેશન્ટના સ્પ્યુટમને લઈ અને ફર્ધર એનાલિસિસ કરી અને એમાં તમે ન્યુમોનિયાના સેલ્સ છે એને અલગ કરી શકો છો. તમે કોઈ પણ આ સિસ્ટમનો યુઝ કરી પણ સેલ્સને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. નેક્સ્ટ ટેકનિક દેટ ઇઝ ધી 4, that is the selection in nature. ક્લિયર? હવે કોઈ પણ નેચર છે એમાં સેલ્સ રહેલા હોય છે, પણ અમુક એરિયા છે એ ફિક્સ હોય. ધારો કે તમારું જે કોઈ પણ ઓશન છે તો ઓશનની જે ડેપ્થ છે એની અંદર મોસ્ટલી બધા ટાઈપના માઇક્રોબ્સ છે એ જોવા મળતા નથી, કેમ કે ડેપ્થની અંદર પ્રેશર બહુ વધારે હોય છે એટલે બધા માઇક્રોબ આટલું પ્રેશર વિસ્ટેન્ડ કરી શકતા હોતા નથી. એટલે ઓશનની ડેપ્થમાં જે માઇક્રોબ્સ જોવા મળશે એ કેવા હશે, તો કે બેરોફાઇલ્સ. કેવા હશે? બેરોફાઇલ્સ. તો બેરોફાઇલ્સના સેલ્સ છે તમે એને ઇઝીલી તમે ઓશનની ડેપ્થમાંથી આઇસોલેટ છે એ કરી શકો છો. ક્લિયર? તો હવે આ વાત કરીએ નેચરલ સિલેક્શન. તો કે સિલેક્શન ઇન નેચર, તો કે કોઈ પણ નેચરમાં રહેલા માઇક્રોબ્સ છે એને હેબિટેટમાંથી તમારે એને અલગ આઇસોલેટ છે એ કરવાના છે. એક્ઝામ્પલ છે તો કે બેરોફાઇલ્સ મોસ્ટલી ક્યાં જોવા મળે, તો કે ડેપ્થની અંદર છે, દરિયાની અંદર ડેપ્થમાં જોવા મળે છે. બધા માઇક્રોબ્સ ત્યાં સર્વાઈવ કરી શકતા નથી. લાઇકવાઇઝ રાઇઝોબિયમ જોઈએ તો રાઇઝોબિયમ ક્યાં જોવા મળે છે મોસ્ટલી, તો કે રાઇઝોબિયમ છે લેગ્યુમિનસ જે પ્લાન્ટ છે એની જે મૂળ છે એના મૂળની ઉપર ગાંઠોના સ્વરૂપમાં છે એ નોડ્યુલ્સના સ્વરૂપમાં જોવા મળે છે. તો તમે અહીંથી રાઇઝોબિયમ છે એને કલેક્ટ કરી શકો છો. તો તમે કોઈ પણ માઇક્રોબ્સને એના નેચરમાંથી લઈ અને ફરીથી એને પ્યોર ફોર્મની અંદર પણ કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? તો આ હતી અલગ બધી મેથડ્સ કે જેનાથી તમે કોઈ પણ માઇક્રોબ્સ છે એને એના પ્યોર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કરી શકો છો. That's all about the principles and method of the collection of the microbes in a pure form. That's it.